જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। વોર્ડ નંબર 5 માં ગટર ઉભરાવાની સમસ્યાનો તાત્કાલિક નિકાલ। સ્થાનિકોની રજૂઆતને જાગૃત સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયાએ ગંભીરતાથી લઈ સ્થળ નિરીક્ષણ કર્યું। નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં સતીમાની ડેરીવાળા સીધા રોડ પર છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાઈ જવાની સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતું હોવાથી દુર્ગંધ અને ગંદકીની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી હતી। આ અંગે વિસ્તારના જાગૃત નાગરિક સ્થાનિક રહેવાસીઓએ પોતાની સમસ્યા વોર્ડ નંબર 5ના જાગૃત નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયાના ધ્યાન પર મૂકી હતી। સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈ નિકુલભાઈ ચંદ્રવાડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સ્થળ નિરીક્ષણ દરમિયાન ગટર ઉભરાવાની સમસ્યાનું કારણ જાણી તેને દૂર કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તાત્કાલિક કામગીરીના પરિણામે લાંબા સમયથી સ્થાનિકોને સતાવતી ગટર સમસ્યાના નિવારણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। સ્થાનિક રહેવાસીઓએ પણ સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયાનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે અમારી સમસ્યાની રજૂઆતને માત્ર સાંભળવામાં જ નથી આવી, પરંતુ તાત્કાલિક સ્થળ પર આવીને તેનું નિરીક્ષણ કરી ઉકેલ લાવવાની કામગીરી કરવામાં આવી તે પ્રશંસનીય છે। વોર્ડના નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સ્થળ પર જઈ સમસ્યાનું નિરીક્ષણ કરીને ઝડપી ઉકેલ લાવવાની કામગીરીથી સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। નગરપાલિકા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આવી જ રીતે પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તો વિસ્તારના નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી શકે તેવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। ઉપરનો જે વિસ્તાર છે ને એના પાણીના નિકાસ માટે ગોંડલ બાપુના વખતનો નાગનાથ ચોકથી આ શમશાન રોડ સુધી જે શમશાન રોડથી જે ગાધાના પાણી જે બુગદો જાય છે પાણીનો વરસાદી પાણી નિકાલ અને ગટરના પાણીનો ગંદા પાણી નિકાલ માટેનો બુગદો આવે દર વખતે આ છે ને ચોમાસા પહેલા જે કાઢવામાં આવતું હતું અને જેની અંદર કચરો હોય અને જે કાદવ જામી ગયો એ કાઢવામાં આવતો હતો। આ વર્ષે એ થયું નહોતું, એને કારણે આજુબાજુના વિસ્તારમાં જે પાણીની કુંડી છલતી હતી અને ગટરના પાણી રોડ ઉપર આવી જતા હતા, એટલે લતાવાસીઓને જબરજસ્ત ફરિયાદ હતી। અવારનવાર નગરપાલિકાએ રજૂઆત કરતા હતા, ત્યારે અમારા નગરપાલિકાના અમારા દીકરા નગરપાલિકા વોર્ડ નંબર 5ની અંદર સદસ્ય છે, એમને રજૂઆત કરીને એમણે મને બોલાવ્યા, પપ્પા આ જે તમારા વખતમાં જે કામ કરવામાં આવતું હતું એવું કામ ફરી વખત આ બધાને કરી દો અને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો નિકાલ કરવાની તમે અમને આમાં સહકાર આપો। એટલે આજ 2 દિવસ થયા સતીમાની ડેરી પાસેથી અંડરગ્રાઉન્ડનું જે આની અંદર જે ટાયર બાંધી 30-35 ટાયર બાંધી છડી રહી અને આગળથી ટ્રેક્ટરથી ખેંચીને તમે જોઈ શકો છો કે કચરો કેટલો એકત્રિત થયો છે અને ચોખ્ખું થતું આવે છે આગળ। અને આ આજે અમારે આગળથી બાકી છે, પણ એ પણ અમારો 5 દિવસનો કાર્યક્રમ છે, આખો બુગદો સાફ કરી અને આજે લતાવાસીઓની ફરિયાદ છે અને જે દુઃખથી થાય છે એ દુઃખ દર્દ કરવાની અમારી એક મને એમ થયું કે અગાઉની આ આરોગ્ય શાખાની અંદર મેં આરોગ્ય અધિકારી ફરિયાદ ભાઈ નોકરી કરેલી છે અધિકારી તરીકે મારા આ જૂના એ પણ નિવૃત્ત થઈ ગયા છે અશોકભાઈ નારિયા, અને આજે અત્યારના સફાઈ કામદારો છે એને ખરેખર આખી ટીમ છે એને ધન્યવાદ આપું છું। આમાં નવા અને જૂના સાથે છે અને હવે પછી એને એમ કીધું છે કે આની અંદર 2 કાયમી કર્મચારી મૂકી દો જેથી કરીને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો કાયમી નિકાલ થઈ શકે। અને આ બધા લતાવાસીઓ ખુશ થઈ ગયા છે આ કામગીરી જોઈ, અને આ કામગીરી એક મારી એક વડીલ તરીકે અને સમાજ સેવક તરીકે મારી ફરજ આવે છે। અને આ 7 નગરપાલિકાના જે જિલ્લા તપાસી એના જે સફાઈ કામદારો છે એનો પણ સાથ સહકારદારો છે, ધન્યવાદ। ખરેખર આ જે નિકાલ ફરિયાદ હતો એનો નિકાલ 5 દિવસમાં સંપૂર્ણ થઈ જશે।